ઇટાલિયા પર પ્રહાર કરીને આપ સાથે છેડો ફાડનાર રાજુ કરપડા ફરી ચર્ચામાં આવ્યા। સંકેત મળ્યા છે કે કરપડા હવે ભાજપમાં ભળી શકે છે। ઝાલાવાડના રાજકારણમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરના ખાટડી ગામે રાજુ કપરાડાએ એક વિશાળ ખેડૂત સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીએ રાજુ કપરાડાનું જબરદસ્ત શક્તિ પ્રદર્શન સાબિત કર્યું। આ સંમેલન દરમિયાન તેમણે ભાજપમાં જોડાવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે। જોકે તેમણે સરકાર સામે કેટલીક માંગણીઓનું પત્તું પણ ફેંક્યું છે। રાજુ કપરાડાએ ખેડૂતોના હિતમાં સરકાર સામે શરત મૂકી છે કે જો મૂડી, થાનગઢ અને ચોટીલા વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે તો તેઓ સરકારની સાથે ભળી જવા તૈયાર છે। જ્યાં સુધી અમારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નવો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે। જો નિરાકરણ સરકાર નથી લાવતી તો એની સામે લડશું અને સરકાર જો ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવશે તો સરકારની સાથે લડશું। મહત્વનું છે કે વર્ષ 2021-22માં રાજુ કપરાડા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। કિસાન પાંખના પ્રદેશ પ્રમુખ પણ બન્યા। 2022માં ચોટીલા બેઠક પર આપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને બીજા નંબરે રહ્યા હતા। જો કે તાજેતરમાં જ આપમાં રાજીનામું આપીને કપરાડા ચર્ચામાં આવ્યા। કોંગ્રેસે પણ પક્ષમાં જોડાવાની ઓફર કરી હતી। જો કે હવે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જે રીતે રાજુ કપરાડાએ સરકારની ચાલુ યોજનાઓને પોતાની શરત તરીકે મૂકી છે તે જોતા લાગે છે કે તેમણે ભાજપમાં જવાનું મન બનાવી લીધું છે।